નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની આગાહી, સાતમ આઠમ પર ધોધમાર વરસાદ પડશે। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ। ટ્રમ્પના નિર્ણયથી હીરા ઉદ્યોગમાં લાગી ગયો છે મંદીનો માહોલ। જન્માષ્ટમી પહેલા મુસાફરી થશે મોંઘી। પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો। ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર। ખેડૂતોને મળશે 8 કલાકના બદલે 10 કલાક મફત વીજળી। પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો। ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે મળશે 75,000 રૂપિયાની સબસિડી। આઈસીઆઈસી બેંક ખાતા ધારકોને લાગ્યો છે મોટો ઝટકો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા છો તો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં રચાતી એક મજબૂત વરસાદી સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 14 અને 15 ઓગસ્ટના રોજ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। આ સાથે આ વખતે વરસાદની તીવ્રતા એટલી બધી હશે કે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં તો પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં એક મોટી સિસ્ટમ રચાઈ રહી છે અને આવનારા દિવસોની અંદર ફરી એકવાર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। રાજ્યના પૂર્વ, મધ્ય, ઉત્તર, બનાસકાંઠા, કચ્છ, સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ જોવા મળશે। આ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાજ્યભરના અપાત્ર એનએફએસએ રાશન કાર્ડ ધારકો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે। 75 લાખ જેટલા એનએફએસએ કાર્ડ ધારકોમાંથી આશરે 55 લાખ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે। આ નોટિસ એવી વ્યક્તિઓ માટે છે કે જેમની આર્થિક સ્થિતિ મજબૂત હોવા છતાં તેઓ હજુ પણ ગરીબો માટેની અનાજ સહાય યોજનાનો લાભ લઈ રહ્યા છે। જેઓને નોટિસ મળી છે તેમને જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં પોતાનું સ્પષ્ટીકરણ આપવું પડશે। ત્યારબાદ તાલુકા સ્તરે રચાયેલી એક વિશેષ કમિટી તેમના કેસની સમીક્ષા કરશે। જે કાર્ડ નોન એનએફએસ હેઠળ આવશે તેઓને હવે મફતમાં કે સસ્તા ભાવે અનાજ મળવાનું બંધ કરી દેવાશે। આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય યોગ્ય લાભાર્થીઓ સુધી સહાય પહોંચે અને ભ્રષ્ટાચાર પર લગામ મૂકી શકે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફ લાદવાની જાહેરાત પછી ભારત સરકારે ચીન સાથેનો સંબંધો સુધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। કોવિડ-19 મહામારીના કારણે વર્ષ 2020થી બંધ રહેલી ભારત અને ચીન વચ્ચેની સીધી ફ્લાઇટ્સ આવતા મહિને ફરી શરૂ થવાની શક્યતા છે। આ નિર્ણયના કારણે બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોમાં સુધારાનો સંકેત તરીકે જોવા મળી રહ્યો છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશ ખબર, વરસાદ ખેંચાતા ઊભા પાકો સુકાય નહીં તે માટે સરકારે લીધો છે મોટો નિર્ણય। રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની સ્થિતિના કારણે આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। સૌરાષ્ટ્રના નાગરિકોના હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લઈને જણાવ્યું કે વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અને લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કરાયો છે। સૌરાષ્ટ્રના ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક મફત વીજળી મળશે। મિત્રો, આપણે જણાવી દઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ જેમ કે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ એમ કુલ 11 જિલ્લામાં ખેડૂતોને 10 કલાક કૃષિ વિષયક વીજ પુરવઠો આપવામાં આવે તેવું પણ મંત્રીશ્રીએ જણાવ્યું છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો આપે ધ્યાન। જો તમે ટ્રાફિક નિયમોની અવગણના કરો છો તો આ તમને નાની લાગતી બેદરકારી તમારા ખિસ્સા
પર તો ભારે પડી શકે છે, પરંતુ શું તમે જાણો છો કે જો તમે વારંવાર ચલણની અવગણના કરો છો તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થઈ શકે છે. દરેક રાજ્યમાં ટ્રાફિક નિયમો અલગ અલગ હોય છે. દરેક રાજ્યમાં ટ્રાફિક નિયમો અલગ અલગ હોવાની સાથે ઘણા રાજ્યોમાં જો તમારું ચલણ સતત 3 વખત કાપવામાં આવે તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે પણ રદ થઈ શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો જન્માષ્ટમી પહેલાં ઉઘાડી લૂંટ ભાડા વધ્યા. અમદાવાદ અને અન્ય મોટા શહેરોમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો વસવાટ કરે છે. તેઓ તહેવારોના દિવસોમાં વતન જતા હોય છે. આવામાં તકનો ઉઠાવી ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ ભાડા મોટા વધારો કર્યો છે. જન્માષ્ટમીને આડા હવે થોડા દિવસો બાકી છે, ત્યારે ખાનગી બસ સંચાલકો દ્વારા ટિકિટોના ભાડામાં 20 થી 50% જેટલો વધારો કરવામાં આવ્યો છે. જે ટિકિટ પહેલાં 500 રૂપિયાની મળતી હતી, જે હાલમાં 900 રૂપિયામાં મળી રહી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આઈસીઆઈસી બેંક ખાતા ધારકોને ઝટકો. આઈસીઆઈસી બેંકે શહેરોમાં બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ 10,000થી વધારીને 50,000 કરી છે. નાના શહેરોમાં મર્યાદા 5,000થી વધીને 25,000, ગામડામાં 2,500 રૂપિયાથી વધીને 10,000 કરી છે. આ નિયમ 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટપણે જણાવ્યું કે લઘુત્તમ બેલેન્સ નક્કી કરવો બેંકોનો અધિકાર છે અને આ મુદ્દો આરબીઆઈ નિયમન હેઠળ આવતો નથી. બેઝિક સેવિંગ અને સેલેરી ખાતા પર આ લાગુ નહીં થાય. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદ ખેંચાતા અન્નદાતા ચિંતિત. દાહોદમાં વરસાદ ખેંચાતા પાણીનો અભાવ અને ગરમીથી જીવાતનો ઉપદ્રવ શરૂ થયો છે. દાહોદ જિલ્લાના ખેડૂતોને 32,875 હેક્ટર જમીનમાં સોયાબીનનું વાવેતર કર્યું હતું. ખેડૂતોની આ ખુશી લાંબા સમય ટકી શકી નહીં. જુલાઈ મહિનાના અંતથી વરસાદે મોઢું ફેરવી દીધું અને ઓગસ્ટ મહિનાના 10 દિવસ વીતી ગયા છતાં મેઘરાજા મહેરબાન થયા નથી. તાપમાનનો પારો 29 થી લઈને 31 ડિગ્રી વચ્ચે રહેતા ખેતરોમાં ઉભેલા સોયાબીનના પાક હવે કરવામાં લાગ્યા છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ યુદ્ધ દેશોમાં આર્થિક સંકટ ઊભું કર્યું છે અને આ ટેરિફના કારણે ભારતનું સૌથી મોટું ડાયમંડ હબ ગણાતું સુરતના હીરા ઉદ્યોગ પર ગંભીર આર્થિક સંકટ મંડાઈ રહ્યું છે. અત્યાર સુધી ડાયમંડ અને જ્વેલરી ઉપર 13.5% સુધીનો ટેરિફ હતો. 1 ઓગસ્ટથી 25% અને ત્યારબાદ 50% કરી દેવાતા ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પર ભય મંડરાઈ રહ્યો છે. આ સાથે દેશને આર્થિક રીતે મોટું નુકસાન થશે. કાપેલા અને પોલિશ કરેલા હીરાની નિકાસમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાને નિકાસ પહેલથી જ 25% સુધી ઘટી ગઈ હતી. જો ટ્રમ્પના ટેરિફ પરના આ કડક વલણ ચાલુ રહેશે તો આ નિકાસમાં વધુ ઘટાડો થશે અને દેશને આર્થિક રીતે મોટું નુકસાન થશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર. ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે મળશે 75,000ની સહાય. ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત કરવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમની લણણીનો સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરવાની છે. અણધાર્યા વરસાદ અને અતિશય વરસાદ સહિતની હવામાન પેટર્નની અનિયમિત પ્રવૃત્તિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. યોગ્ય સંગ્રહ સુવિધા વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે, જેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે. આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની પેદાશોની લાંબા સમય સુધી જાળવણી અને સુનિશ્ચિત કરવાનો એકંદરે નિર્ણય છે એ રાજ્ય સરકારે લીધો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલથી મળશે છુટકારો. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ નીતિન ગડકરીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આગામી સમયમાં પેટ્રોલ ડીઝલના ઘટાડો થશે. ખાસ મિત્રો, દેશના રસ્તાઓ પર 100% બાયો ઇથેનોલ પર ચાલતી વાહનો દોડશે. ગડકરીએ તેને ભવિષ્યનું ફ્યુઅલ ગણાવતા કહ્યું કે તે માત્ર પ્રદૂષણ ઘટાડશે નહીં પરંતુ દેશની વિદેશી તેલ પરની નિર્ભરતા પર ઘટાડો કરશે. ગડકરીએ કહ્યું કે ઇથેનોલના ઉપયોગથી પ્રદૂષણ ઓછું થયું છે. અમારું લક્ષ્ય કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનો છે અને કહી શકાય કે એ યાદ અપાવ્યું છે કે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંની એક છે અને અહીં મોટર વાહનોની સંખ્યા પણ ચીન અને અમેરિકા પછી સૌથી વધુ છે.
મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે મોટો નિર્ણય. આપણે જણાવી દઈએ તો મિત્રો ગામડામાં લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે 1,20,000ના બદલે 1,70,000 રૂપિયાની સહાય મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવાનો સામાન મોંઘો થતાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા 50,000ની વધારાની સહાયની જાહેરાત કરી છે. વર્ષ 2025-26ના બજેટમાં 1,10,000 લાભાર્થીઓ માટે આ વધારાની સહાય ચૂકવવા 550 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. હવે લાભાર્થીઓને ઘર બનાવવા માટે 4 હપ્તામાં પૈસા મળશે. પહેલો હપ્તો આવાસ મંજૂર થાય ત્યારે 30,000, બીજો હપ્તો પાયો બને ત્યારે 80,000, ત્રીજો હપ્તો છત ભરાય ત્યારે રૂફટોપ એટલે કે 50,000, ચોથો હપ્તો આવાસ પૂરું થાય ત્યારે 10,000. આમ કુલ સહાય 98,000 રાજ્ય સરકાર તરફથી મળશે અને 72,000 રૂપિયા છે કેન્દ્ર સરકાર પોતાના ભંડોળમાંથી લાભાર્થીઓને આપશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારનો મોટો નિર્ણય. ગુજરાતના ગામડાઓમાં તલાટીઓની ઘટના કારણે એક તલાટીને 2 થી 3 ગામોમાં વહીવટ સંભાળવો પડે છે. રાજ્ય સરકારે મહેસૂલ તલાટીને પંચાયતમાં પ્રતિનિયુક્તિનો નિર્ણય રદ કર્યો. વર્ષ 2017માં એક ગામ એક તલાટીનો નિર્ણય લેવાયો હતો, પરંતુ ભરતીના અભાવે ઘટ ચાલુ છે. તલાટીની ઘટને નિયંત્રણમાં લેવા યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યા દૂર કરવા રાજ્ય સરકારે તલાટીની ભરતીને લઈને જાહેરાત પણ કરી દીધી છે.